આગળ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવ્યા છે તો ગાંધીનગરમાં બોલિવૂડનો આજ જમાવડો જોવા મળશે તો બીજી તરફ કેટેન રેઝર ઓફ ધ 69 ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે તો 69 ફિલ્મફેર એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા મંદિરમાં કર્ટેન રેઝર યોજાશે જેમાં 69 ફિલ્મફેર એવોર્ડ્સનું 2024નું આયોજન કરવામાં આવ્યું છે અનેક બોલિવૂડ સ્ટાર ખાસ રીતે એવોર્ડ્સમાં ઉપસ્થિત રહેવાના છે તો ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે બોલિવૂડનો જમાવડો જોવા મળશે કેટેન રેઝર ઓફ ધ 69 ફિલ્મફેર એવોર્ડ્સનું છે તે આયોજન કરવામાં આવ્યું છે તો 69માં ફિલ્મફેર એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળશે મહાત્મા મંદિરમાં આ કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે કર્ટેન રેઝર કાર્યક્રમ છે બોલિવૂડનો ફિલ્મફેર એવોર્ડ 2024નું આયોજન મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી ગાંધીનગરમાં આજે બોલિવૂડનો જમાવડો જોવા મળશે શું છે સમગ્ર માહિતી જી બિલકુલ ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ ફિલ્મફેર એવોર્ડ થવા જઈ રહ્યો છે ગાંધીનગરમાં બોલિવૂડ સ્ટારોનો જમાવડો એકત્રિત થશે એટલું જ નહીં આજે મહાત્મા મંદિર ખાતે કર્ટેન ઇન રેઝર ઓફ ધ 69 ફિલ્મફેર એવોર્ડનું જે આયોજન કરવામાં આવ્યું છે એ મહાત્મા મંદિર ખાતે યોજાશે અને ગીત સિટીમાં પણ આ કાર્યક્રમ યોજાશે નામાંકિત મોટા દિગ્ગજ કલાકારોનો જમાવડો ગાંધીનગરની અંદર થશે જોકે હવે ખાસ બાબત એ છે કે સૌ પ્રથમ વખત ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનથી ગુજરાતના ફિલ્મ કલાકારો નાના કલાકારોને પણ વેગવાન મળે તે દિશા માટે સરકારે પ્રયત્ન કર્યો છે બોલિવૂડ સ્ટાર જે મોટા છે તેમને ગીત સિટીની પણ મુલાકાત કરવામાં આવશે ખાસ કરીને આપણે ખાસ જણાવી દઉં કે અક્ષય કુમાર કે જે બોલિવૂડના ટોપ લેવલના હીરો છે તેમણે પણ એક બંગલો બુક કરીને રાખ્યો છે એટલે આવનાર સમયમાં અન્ય ફિલ્મના સ્ટાર અહીંયા ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં પોતાનું રોકાણ કરે તે માટેના ગુજરાત સરકાર દ્વારા ફિલ્મફેર એવોર્ડ થકી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જી આ ફિલ્મફેર એવોર્ડ્સમાં કયા કયા અતિથિ ઉપસ્થિત રહેવાના છે અને કઈ રીતનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે ગાંધીનગરના અંદર ઉમટી પડેલા ફિલ્મના નામાંકિત દિગ્ગજ કલાકારો એટલે ખાસ કરીને જોવા જઈએ તો વિશ્વ પિતામહ કલાકારોના કહી શકાય અમિતાભ બચ્ચન માંડીને તમામ કક્ષાના તમામ સંવર્ગના કલાકારો આ ગાંધીનગરમાં ઉમટી પડશે 3 લેયર સુરક્ષા રાખી છે ખાસ કરીને એરપોર્ટથી ગીત સિટી અને મહાત્મા મંદિર અને દાંડી કુટીની વિઝિટ પણ કરાવવામાં આવશે તો આ વિસ્તારને અત્યારે કેટલાક ભારે વાહનો ઉપર કલેક્ટરે જાહેરનામાથી પ્રતિબંધ પણ આપી દીધો છે અને તમામ કલાકારોની સુરક્ષા સલામતીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને તેમને ગાંધીનગરની મુલાકાત કરાવવામાં આવશે અને ફૂલ બંદોબસ્ત સાથે તેમને એરપોર્ટથી મહાત્મા મંદિર અને મહાત્મા મંદિરથી એરપોર્ટ તરફના માર્ગ ઉપર લઈ જવામાં આવશે જી હાલ કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે મહાત્મા મંદિર ખાતે મહાત્મા મંદિર ખાતે ખાસ ફિલ્મ કલાકારો આવી રહ્યા છે તેવા સમાચારો નાગરિકોમાં ફેલાઈ ગયા છે એટલે નાગરિકો પણ અત્યારથી પાસ અને એમાં એન્ટ્રી લેવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે જોકે રાજ્ય સરકાર તરફથી આવી કોઈ હજુ સુધી સત્તાવાર જાહેરાત કે વ્યવસ્થા કરવામાં આવી નથી કેમ કે ફિલ્મ કલાકારોને જો માનવ મહેરામણ ઉમટી પડે તો એવોર્ડની અંદર થોડી તકલીફ પડે તેવું છે એના કારણે હાલ કોઈ પાસ કે પ્રવેશ માટેની કોઈ વિચારણા સરકારમાં નહીં હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો ગાંધીનગરમાં બોલિવૂડનો જમાવડો આજે જોવા મળશે કર્ટેન રેઝર ઓફ ધ 69 ફિલ્મફેર એવોર્ડનું છે તે આયોજન કરવામાં આવ્યું છે તો 69 ફિલ્મફેર એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે 3 લેયર સુરક્ષા સાથે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે